પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્રષ્ટિ નેત્રાલયની મુલાકાત કરી આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન શહેરની ખ્યાતનામ દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલની વિશેષ મુલાકાત લીધી હતી। આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે ઉપલબ્ધ આધુનિક આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવાનો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજનાના છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચતા લાભોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાનો હતો। હોસ્પિટલ પરિસરમાં આગમન સમયે સંસ્થાના ડિરેક્ટર્સ અને તબીબી સ્ટાફ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર શ્રેયા શાહ 3D સ્કેલ મોડલના માધ્યમથી સંસ્થાના વર્તમાન અને આગામી પ્રોજેક્ટ્સની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી। રૂપરેખા પ્રસ્તુત કરી હતી। સ્થાનિક તબીબી માળખાને વધુ સુદૃઢ બનાવવાના આશયથી મુખ્યમંત્રી ડોક્ટર મેહુલ શાહ અને ડોક્ટર શ્રેયા શાહ સાથે એક બેઠક યોજી અને ભવિષ્યની મેડિકલ સુવિધાઓ અને વહીવટી કામગીરી અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી। સરકારી સ્વાસ્થ્ય યોજનાઓ સામાન્ય નાગરિકો માટે વાસ્તવિકતામાં કેટલી આશીર્વાદરૂપ બની છે તેનો તાગ મેળવવા મુખ્યમંત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આયુષ્યમાન ભારત યોજનાના દર્દીઓ સાથે સીધો અને સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો। એક સંવેદનશીલ જનપ્રતિનિધિ અને ગુણવત્તાયુક્ત સારવાર અંગે અત્યંત આત્મીયતાથી પૃચ્છા કરી હતી, જે રાજ્ય સરકારની છેવાડાના માનવીના સ્વાસ્થ્ય પ્રત્યેની કટિબદ્ધતા અને પારદર્શિતાનો સ્પષ્ટ સંકેત આપે છે।